નમસ્તે મિત્રો, જય હિન્દ, જય ભારત. હું નરેશ પલસાણા તમારી સમક્ષ ફરી એકવાર એમ્બ્રોઇડરી વિશે વાત કરવા આવ્યો છું. આજે સમજો ને કે એમ્બ્રોઇડરી બહુ સારો એવો ગ્રોથ કરતો ટેક્સટાઇલ ઉદ્યોગમાં મતલબ સારો એવો ઉદ્યોગ છે. તો આપણે એના વિશે વાત કરશું. એક સમય એવો હતો કે ઘણા લોકો એમ્બ્રોઇડરીની મજાક ઉડાડતા હતા, બરાબર? કે ઘનશ્યામનગરમાં સ્ટેજ ઉપર કલાકારો હતો કે ઘનશ્યામનગરમાં ખૂટીઓ બેસી ગયો હતો ને, તો આપણે એને બધા બહુ એસએમસીવાળા મ્યુનિસિપાલિટીવાળા લોકો આવી અને એને ઊભો કરતા હતા. પણ એ એવું થયું કે ત્યાં એક ગાડી લઈ અને બાઇક ઉપર એક પોટલું બાંધેલું હતું પાછળ, અને એ ભાઈ આવી અને કે એમ્બ્રોઇડરીવાળાએ જે ઓલા કાનમાં જઈને કીધું કે ભાઈ તારે એમ્બ્રોઇડરીમાં ભાગ રાખવો છે. તો એ ખૂટીઓ કે ઊભો થઈને દોડવા જ મળ્યો. કે ઓલા લોકોએ ઘણું પાણી નાખ્યું હતું તોય નહોતો ઊભો થતો. એટલે એક સમય એવો હતો કે એમ્બ્રોઇડરીનો બિઝનેસ છે ને બહુ અંદર મતલબ જે ડાઉન થયો હતો, ત્યારે લોકો આવી મજાક કરતા હતા. પણ અત્યારે તો એમ્બ્રોઇડરીનો બિઝનેસ છે ને બહુ ગ્રોથ કરે છે. પણ કેવું છે કે જે આંધળું અનુકરણ કરીને લોકો આવ્યા છે ને, એને થોડીક મારું સજેશન છે કે ભાઈ મહેનત ખૂબ કરજો, નીચું માથું રાખીને સેમ્પલિંગ મહેનત ખૂબ કરશો એટલે તમને સારી એવી સફળતા મળશે. બાકી જે તમે પહેલાં જે અમે લોકો વર્ષોથી જે બિઝનેસ કરતા હોય એને જોઈને તમે જે મતલબ સમજો કે તમને એમ થતું હશે કે ભાઈ આ લોકો તો બહુ બધા વેલસેટ છે, એમ્બ્રોઇડરીના બિઝનેસમાં બહુ કમાણી છે, બરાબર? તો ખરેખર કમાણી છે, પણ હજુ સુધી તમે કોઈ પરફેક્ટ તમે મને કોમેન્ટમાં કહેજો કે પરફેક્ટ 5%, 10% ગમે તે બિઝનેસ હોય ને એમાં કોઈ પણ ફિક્સ ટકાવારી હોય કે કોઈક બિઝનેસ હોય 5% ફિક્સ હોય કે ભાઈ આમાં 5% તો મળે જ. એમ એમ્બ્રોઇડરીના ધંધામાં હજી કોઈ ફાઇનલી અત્યાર સુધીમાં કોઈ એવું રિપોર્ટ નથી. તમે ચેક કરજો કે ભાઈ આટલા ટકા આમાં પ્રોફિટ બેસે જ, બરાબર? તો મારું બધા લોકોને એક જ વસ્તુ કહેવાની છે કે ભાઈ આંધળું અનુકરણ નહીં કરતા. અને બીજું તમને કે ભાઈ જો આ કોઈ પણ ધંધો હોય ને એની મજાક કરવા ટાણે આપણે જો અત્યારે જે લોકો એમ કહેતા ને, ત્યારે હીરાનો એક ગોલ્ડન પીરિયડ હતો, બરાબર? તો હીરાવાળા આપણે હું મશીન ચલાવતો એટલે મને ખુદને એવો અનુભવ થયેલા છે કે ભાઈ એમ્બ્રોઇડરીવાળા ભાઈ સવારમાં એમ ફોન કરે કે કાંઈ પડ્યું છે, માલબાલ છે, પછી સાંજે કે આવી લોકો મજાક કરતા હતા એમ્બ્રોઇડરીવાળાની. તો અત્યારે એ લોકો જ પાછા એમ્બ્રોઇડરીમાં મશીનમાં આવ્યા, બધા લોકો આવ્યા, બરાબર? એટલે જે જૂના લોકો છે ને, ઘણા લોકો મને સજેશન કરે છે, ઘણા લોકો ફોનમાં કહે છે કે ભાઈ જે આ નવા લોકો આવ્યા છે, તો મારું એ કહેવાનું છે કે ખાસ કરીને નવા લોકો જે આવ્યા છે નવા વ્યાપારમાં, તો એને બહુ કોસ્ટિંગ જાણી જોઈને કોસ્ટિંગ કાઢજો અને પછી જ તમે ભાવ ઉપર વેપારીને આપજો. કેમ કે વ્યાપારી લોકો તો જે સસ્તું બનાવશે ને એને પહેલાં માલ આપશે. એ એના મતલબ શું છે કે એના સ્વાર્થ માટે હોય છે, બરાબર? તો ખાસ કરીને મારું આટલું તમને બધાને કહેવાનું છે. કેમ કે એમ્બ્રોઇડરીનો ધંધો છે ને બહુ ઘણા લોકોને રોજગારી પૂરી પાડે છે. મતલબ મીન્સ કે ટેક્સટાઇલ ઉદ્યોગ ઘણા લોકોને, જો સૌ પ્રથમ યાનથી લઈ અને જ્યાં સુધી કસ્ટમરના હાથમાં જાય ને ત્યાં સુધી, જો યાનવાળા છે, પછી યાનવાળા હોય, યાનવાળા વિવરોને આપે, વિવર વિવિંગ કરી અને કપડું મિલમાં મોકલે, મિલ પ્રોસેસ થઈને પાછું ડાઇડમાં જાય, ડાઇડવાળાના લોકો પાછા ટ્રેડર્સ હોય એને આપે, એ પાછા મેન્યુફેક્ચરરને આપે. હવે મેન્યુફેક્ચરરના હાથમાં આવ્યા પછી પણ જો અમારે એમ્બ્રોઇડરીવાળા ટેમ્પોવાળો ખાતાવાળાને આપે, ખાતાવાળો પાછો ધાગા કટિંગ મશીનવાળા, એવા 17-18 લોકો છે કે જેને રોજગારી પૂરી પાડે છે એમ્બ્રોઇડરી, મતલબ સમજો. તો એમ્બ્રોઇડરીના ધંધા માટે મારે ખાસ કહેવાનું લોકોને કે ભાઈ તમે બધા ખાસ બહુ નીચા ભાવે માલ નહીં ઉપાડતા. એક ભાઈએ તો મને કેવી સજેશન કીધું છે ખબર? કે એક પાળી મશીન ચલાવવાનું તમે વાત કરો, એક પાળી મશીન ચલાવવું શક્ય નથી. કેમ કે એક પાળી આજે રેન્ટ ભાડા જેટલા છે, પછી બીજા નંબરમાં બીજા પણ એટલા ખર્ચા છે કે એક પાળી મશીન ચલાવવું બહુ મુશ્કેલ છે. કેમ કે આપણે જે કોસ્ટિંગ જ આપીએ છીએ એટલું કે એક પાળી મશીન ચલાવવું શક્ય નથી. આવું આપણે એક વખત એસોસિએશન પણ કરી ચૂક્યા છીએ એક પાળી ચલાવવા માટેનું. એમ્બ્રોઇડરીવાળા લોકો
કેમ કે એક પાળીમાં આના હપ્તાના પણ ન થાય, ભાડાના પણ ન થાય અને ઘર ચલાવવાના પણ ન થાય. એટલા માટે એક પાળી મશીન ચલાવવું બહુ મુશ્કેલ છે. એટલું મારે તમને ખાસ બધાને કહેવાનું છે. જય હિન્દ, જય ભારત.